વિજ્ઞાન પ્રવાહમાં કોઈ પણ સામાન્ય કે મધ્યમ વિદ્યાર્થી પણ આ 21મી સદીમાં ઊંચા આસન પર પહોંચે છે. કારણ કે આ સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. અને આના અનુસંધાનમાં મારે વાત કરતાં પહેલાં ઘણા વર્ષો પહેલાં જૂનાગઢ જિલ્લાના એક ગામડામાં જવાનું થયું હતું. ત્યાં રાત રોકાવાનું હતું અને ગામના બધા જ માણસો કંઈક મારે વાત કરવી એ દ્રષ્ટિએ બધા ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હતા. એમાં કેટલાક જે ગામના આગેવાનો હતા એણે અમને પૂછ્યું કે અમારા સંતાનોને અમારે ખરેખર કઈ લાઈનમાં મોકલવા જોઈએ. અમારી પાસે બહુ પૈસા પણ નથી અને વિદ્યાર્થીઓ એટલા હોશિયાર પણ નથી હોતા, તો એના અનુસંધાને તમે અમને લાઈન બતાવો. મેં એમને કીધું કે બહુ હોશિયાર હોય કે તમે પૈસા ખર્ચવા માગતા હો તો એ આખી વાત જુદી છે અને એવા વિદ્યાર્થીના અનુસંધાનમાં હું વાત નથી કહેવા માગતો. હું તમને માત્ર એવા વિદ્યાર્થીની વાત કરવા માગું છું કે જે ખરેખર એકદમ સામાન્ય હોય. 10મા ધોરણની અંદર જે લોકોએ માત્ર ગણિત અને વિજ્ઞાનમાં 35 કે 40 માર્ક મેળવેલા હોય એવા વિદ્યાર્થી પણ આ 21મી સદીમાં ખૂબ તાકાતથી ઊંચા આસન ઉપર પહોંચી જાય છે. અને જો બહુ ઝાઝા માર્ક લેવા ન હોય એટલે કે બહુ ઝાઝા માર્ક ન આવે એમ હોય તો ઊંચી ફીવાળી સ્કૂલમાં ખર્ચ કરવાની જરૂર નથી. તમે એને મધ્યમ ફીવાળી કોઈ પણ સ્કૂલમાં દાખલ કરો તો પણ એ લોકોના માર્ક આવી શકે છે. પણ એ ભૂમિકાની અંદર મારે તમને 3-4 બાબતો વિશે વાત કરવી છે. સૌથી પહેલી વાત તો એ છે કે એમને ગણિત અને વિજ્ઞાનની અંદર રસ હોવો જોઈએ. બીજી વાત એ છે કે કદાચ કોમર્સ સાઈડમાં એને જવા માટે ખરેખર તૈયારી નથી. આવા વિદ્યાર્થીની વાત કરું છું અને એ અનુસંધાને મારે આ બાબત ઉપર થોડી વાત કરવી છે. મિત્રો, બધા જ વિદ્યાર્થીઓ બેઠા છે. અત્યારે જે લોકો ખૂબ માર્ક મેળવે છે એ લોકો અમેરિકાની સિક્સ સિગ્મા પત્તી ઉપર કામ કરે છે. એક સાથે જાજુ કરવું અને ખૂબ યાદ રાખવું, ગોખી નાખવું, વારંવાર રિપીટેશન કરવું, મારે આની વાત કરવી નથી. મારે જાપાનીઝ પત્તી કાઇઝન ઉપરની વાત કરવી છે. અને એની અંદર નાના નાના ટુકડાની અંદર તમારે ખરેખર અભ્યાસ કરવો જોઈએ. તમે 10મા ધોરણમાં જો કદાચ પરીક્ષા આપી હોય અને હજી પરિણામ આપ્યું ન હોય તો વેકેશનના ગાળામાં તમારે પહેલાં પાયાના કેટલાક સિદ્ધાંતો શીખી લેવા જોઈએ. દાખલા તરીકે આ બુક છે, આ બુક મેં લખી છે અને એની અંદર માત્ર બહુ થોડાક જ પાના છે અને ગણિતના અને વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો મેં આમાં મૂક્યા છે. જો માત્ર 20 કે 25 દિવસ જો આ બુક ઉપર મહેનત કરે તો એને વિજ્ઞાન પ્રવાહમાં ક્યારેય વાંધો આવે નહીં, એની ખાતરી હું તમને આપું છું. વાંચન કરવાની પદ્ધતિ બદલવી પડે. મારે અત્યારે તમને કહેવું નથી કે કયા પ્રકારની વાંચન પદ્ધતિ, પણ જો તમે વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા હો તો તમે વધારાનું માર્ગદર્શન ગમે ત્યારે મારી પાસેથી માગી શકો. ખૂબ હોશિયાર વિદ્યાર્થી મેડિકલમાં જાય છે જવા દો, પણ તમને ખબર છે કે મેડિકલ સિવાય પણ પેરામેડિકલના એવા કેટલાક અભ્યાસક્રમો છે કે જેના 80 કરતાં વધારે કોર્સ છે. આ કોર્સમાં ભણવા માટે પણ બહુ જાજો સમય નથી. 3 કે 4 વર્ષના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ હોય છે અને સાથોસાથ એની ફી પણ હોતી નથી. અને જ્યારે અભ્યાસક્રમ પૂરો કરે છે ત્યારે એને પોતાને 40,000 થી 50,000 મહિને એને પોતાને શરૂ થઈ જાય છે અને ભવિષ્યમાં 4-5 વર્ષની કારકિર્દીમાં એ 1,00,000-2 લાખ રૂપિયા પણ કમાતા હોય છે.
મેડિકલની અંદર પણ MBBS થશે તો પણ શરૂઆતમાં તો માત્ર 50-60 હજાર જ મળવાના જ. મારે એમ કહેવું છે કે એ તમે ન જ કરો એમ મારો કહેવાનો ભાવાર્થ નથી. પણ આપણે જો હોશિયાર હોઈએ, રોજના જાજા કલાક ખૂબ કામ કરવાનું હોય અને જો આપણી પાસે પૈસા પણ હોય તો મેડિકલમાં જવામાં વાંધો નથી. પણ મારે તો જે વાત કરવી છે એ વાત એવા વિદ્યાર્થીની વાત કરવી છે કે જે મધ્યમ છે, જેના માર્ક ગણિતમાં ને વિજ્ઞાનમાં માત્ર 35 થી 40 માર્ક બોર્ડમાં આવ્યા છે. પણ યાદ રાખજો કે કદાચ તમે માનો કે બી ગ્રુપની સાઈડમાં ન જાઓ, એ ગ્રુપની સાઈડમાં જાઓ તો એ ગ્રુપમાં પણ કેટલાય કોર્સ એવા છે. એન્જિનિયરિંગની કિંમત નથી એમ તમે બધા કહે છે, પણ એ વાત ખોટી છે. તમે એન્જિનિયરિંગ ડિગ્રીની ભૂમિકાનો વિચાર કરતા હો તો તમે જોઈ શકશો. એક વાત ખાસ ખ્યાલ કરો કે એન્જિનિયરિંગના વિષયમાં ચોપડીમાં, પુસ્તકમાં થિયરીની ભૂમિકા ઉપરનું કોઈ મહત્વ નથી. પ્રેક્ટિકલનું જ મહત્વ છે. અને વિદ્યાર્થીઓ મોટે ભાગે પ્રેક્ટિકલ ઉપર ઓછો ભાર મૂકે છે અને ઓછો ભાર મૂકવાને કારણે એને પોતાને વ્યવસાયમાં તકલીફ પડે છે. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે પ્રેક્ટિકલ ઉપર તમે 60% ભાર મૂકો અને માત્ર થિયરી ઉપર 40-45% જો ભાર મૂકશો તો તમારી કારકિર્દી અતિ ઉત્તમ બની જશે. મિત્રો, આમાં ભણવાનો સમય પણ ખૂબ ઓછો છે અને સાથોસાથ એની ફી પણ ખરેખર બહુ ઓછી છે. અને જો આ જ પ્રકારની ભૂમિકા જો હોય તો મારે તમને ખાતરીપૂર્વક કહેવું છે કે તમારા બાળકોને વિજ્ઞાન પ્રવાહ તરફ મોકલો. ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં, એને કોઈ તકલીફ નહીં પડે. કારણ કે મારા 60 વર્ષના અનુભવ ઉપરથી હું કહું છું કે કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી પણ પોતાની ચોક્કસપૂર્વક મહેનત કરવાની ભાવના પૂરી હોય અને ખરેખર જો સારી રીતે જાય તો ખૂબ ઓછી ફીવાળી સ્કૂલમાં દાખલ કરી અને પોતાની કારકિર્દીને ઊંચે લઈ જાઓ. હું એક વાત ચોક્કસ કહું છું કે વિજ્ઞાન પ્રવાહની અંદર એટલી બધી બ્રાન્ચ અને એટલા બધા વિભાગો છે કે જે બીજા કોઈ પણ વિભાગમાં નથી. કોમર્સ નબળું છે એ પ્રકારની વાત હું ક્યારેય કરતો નથી. કોમર્સ પણ સારું જ છે. કોમર્સની અંદર પણ વ્યવસાયમાં જઈ શકાય એમ છે. પણ હકીકતમાં એક વાત ચોક્કસ છે કે વિજ્ઞાન પ્રવાહ એ તો 21મી સદીનો એક બહુ મોટામાં મોટું સંગ્રહ છે અને એના ઉપર તમે કામ કરો. મારે લાંબી વાત કરવાને બદલે માત્ર એક જ વાત કરું કે મારા 60 વર્ષના અનુભવના નિચોડ રૂપે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને એક જ વાત કહું છું કે કોઈ પણ વિચાર વગર તમે વિજ્ઞાન પ્રવાહ 10મા ધોરણમાંથી પસંદ કરશો તો તમારી કારકિર્દી ક્યારેય નબળી નહીં રહે. આ વાત હું બહુ ગંભીરતાથી કહું છું. અને છતાં પણ તમને જો વધારે માહિતીની જરૂરિયાત પડતી હોય તો આ જે વિડીયો છે એની અંદર સ્ક્રીન ઉપર મારો નંબર છે અને એ નંબર ઉપર મને ફોન કરી શકો, રૂબરૂ પણ મળી શકો. મારો નંબર છે 909-909-6430. એટલે કે અંગ્રેજીમાં જો બોલું તો 909, ફરીવાર 909-6430. તમને સહેજ પર શંકા હોય તો તમે આવી શકો. ફરી એકવાર સૌને ખાતરી આપું છું કે તમારી કારકિર્દીને ટોચ ઉપર લઈ જવા માટે તમે જોઈ શકશો કે તમે બતાવી. કલ્પના ચાવલા, જેના માર્ક માત્ર 52% 10મા-12મામાં હતા, તો આવા અનેક તાકાતવાળી વ્યક્તિઓ આ વિજ્ઞાન પ્રવાહમાં ક્યાં ને ક્યાં પહોંચીશ. સૌને ધન્યવાદ.